વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વિશે સમજ્યા. સરેરાશ ઝડપ દાખલા કે 10 મીટર પ્રતિ સેકન્ડ થાય તો એનો મતલબ શું થાય કે 1 સેકન્ડમાં 10 મીટરનું શું કરે, અંતર કાપે. પણ દરેક સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપે એવું જરૂરી નથી. ક્યારેક 10 કરતાં વધારે પણ હોઈ શકે, ક્યારેક 10 કરતાં ઓછું પણ હોઈ શકે. માટે જેને આપણે શું કહેતા હતા, સરેરાશ ઝડપ. પણ આજે આપણે જે તે સમયે દાખલા કે ઝડપ જોતી હોય, માન કે એક્ઝેક્ટ 4 સેકન્ડની ઝડપ કેટલી છે, એક્ઝેક્ટ 3 સેકન્ડની ઝડપ કેટલી છે, અથવા તો વેગ કેટલો છે, તો આવી ઝડપ અથવા તો વેગને શું કહેશું આપણે, તત્કાલીન અથવા તો તાક્ષણિક વેગ અથવા તો શું બોલાય, ઝડપ. જે તમને શું આપશે, જે તે સમયે જ વેગ અને શું આપશે, ઝડપ આવશે. તમે સ્પીડોમીટરમાં જ્યારે કાર અથવા બાઇક લઈને જતા હોય તો સ્પીડોમીટરમાં જે તમે વેગ જોવો છો ને, એ તત્કાલીન વેગ અથવા તો ઝડપ છે. કેમ કે કોઈ પણ સમયે જે તે સમયે વેગ અને ઝડપ હંમેશા સમાન જ હોય. કે જે તે સમયની વાત કરો તો સ્થાનાંતર અને પથલંબાઈ કેવી હોય, સરખી જ હોય. બરાબર. તો હંમેશા તાત્કાલિન વેગ અને ઝડપ કેવો હોય, સમાન જ હોય. તો તમે સ્પીડોમીટરમાં જે જોવો છો ને, એ તમારો તત્કાલીન વેગ અથવા તો શું હોય, ઝડપ હોય. કેમ કે જે તે સમયે છે. બરાબર. અહીંથી તમે કેશોદથી જુનાગઢ ગયા છો, બરાબર, તમારી એવરેજ દાખલા કે જે સ્પીડ આવી એ 40 કિલોમીટર પર અવર આવી. પણ ક્યારેક ટ્રાફિક હોય તો 40 કરતાં ઓછી પણ હોય, ક્યારેક ટ્રાફિક ન હોય તો 60-80 પણ હોય. પણ જે તે સમય અલગ અલગ સમયે કેટલી હોય એ તમારે મેળવવું હોય તો તમારે શું વ્યાખ્યાયિત કરવું પડે, તત્કાલીન અથવા તાક્ષણિક વેગ અને ઝડપ વ્યાખ્યાયિત કરવા પડે, જે આજે આપણે કરવાના છે. તો આજનો લેક્ચર એકદમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આપણે ઓલરેડી જ્યારે વિકલન જોયું હતું ત્યારે વિકલનનો ભૌતિક અર્થ જોયો હતો ત્યારે પણ મેં આ ઉલ્લેખ કરી જ નાખ્યો છે ઓલરેડી. પણ પાછું આપણે ડીપમાં આજે શું કરવાનું છે, સમજવાનું છે. આપણે પહેલાં એક તો થિયરિકલ રીતે જોઈશું, ત્યારબાદ થિયરિકલ પછી ગ્રાફિકલી જોશું, અને ગ્રાફિકલી પછી આપણે મેથેમેટિકલી શું કરવાના છે, અને સમજવાના છે. 3 ડિફરન્ટ વેથી આપણે તત્કાલીન વેગને સમજવાના છે. તો સ્ટાર્ટ કરીએ આપણે એકદમ ઇનિશિયલથી. ઓકે, તત્કાલીન વેગ પહેલાં જોઈએ, ઝડપ પછી આપણે જોઈએ. ચાલો, ઝડપમાં કોઈ વધારે કંઈ ફરક નહીં આવે. કેમ કે તત્કાલીન વેગ અને ઝડપ હંમેશા કેવો હોય, સમાન હોય. ઓકે, માનો કે તમારી કાર છે એથી ક્યાં જાય છે, બી બિંદુ જાય છે, અને એનું સ્થાનાંતર એથી બીનું, બરાબર, હું કહી દઉં કે 18 મીટર છે. અને એના માટે સમયગાળો કેટલો લે છે, ટી બરાબર 0થી સ્ટાર્ટ કરે છે અને ટી બરાબર 6 સેકન્ડ, T1 T2 6 સેકન્ડ. એટલે સમયગાળો 6 - 0 એટલે કેટલો થાય, 6 સેકન્ડ. ઓકે, આ તમારી કાર છે એથી ક્યાં નીકળી છે, બી. ઓકે, તો એના માટે આપણે સરેરાશ વેગની વાત કરીએ તો સરેરાશ વેગ કેટલો થાય, તો કે સ્થાનાંતરના છેદમાં શું થાય, સમયગાળો. સ્થાનાંતર કેટલું છે, તો કે 18, સમય કેટલો છે 6, એટલે કેટલું આવશે, 3 મીટર પર સેકન્ડ. એનો મતલબ કે તમારો વેગ છે કેટલો છે, 3 મીટર પર સેકન્ડ. હવે 0થી સ્ટાર્ટ કરું 6 સેકન્ડ, મારો કે મારે 4 સેકન્ડે વેગ જોતો, કેટલી સેકન્ડે, 4 સેકન્ડ. તો 4 સેકન્ડે પણ આટલો વેગ હશે એવું ના કહી શકાય. બરાબર. પ્રથમ સેકન્ડે 3 મીટર, દ્વિતીય સેકન્ડે 3 મીટર, તૃતીય સેકન્ડે 3 મીટર, આવું કહી શકો નહીં. કે આ જે વેગ આવ્યો ને એ કેવો, એવો સરેરાશ વેગ આવ્યો. ક્યારેક કારનો વેગ વધારે પણ હોય, ક્યારેક કારનો વેગ ઓછો પણ હોય. એટલે કારની ગતિ છે ને એ અહીંયા નિયમિત નથી. એટલે આ જે વેગ છે કેવો છે, સરેરાશ. એટલે તમે એમ ન કહી શકો કે 4 સેકન્ડે પણ વેગ આટલો છે. 3 કરતાં વધારે પણ હોઈ શકે અને 3 કરતાં કેવું હોઈ શકે, ઓછો પણ હોઈ શકે. તો 4 સેકન્ડ મારે મેળવવું, એનો મતલબ કે તત્કાલીન વેગ મેળવવો મારે. એક્ઝેક્ટ 4 સેકન્ડ એટલે કયો વેગ કહેવાય, તત્કાલીન વેગ. તો કઈ રીતે મેળવવું એમ, તો એના માટે આપણે એક ટેકનિક અપનાવી શકીએ. કઈ રીતે જોવું, તમે માનો કે તમારે 4 સેકન્ડ મેળવવું છે, તો 4 સેકન્ડની આગળની સેકન્ડ, માનો કે T1 કેટલી લઈ લઈએ આપણે, તો કે 3.99, અને 4 સેકન્ડથી થોડીક આગળની સેકન્ડ, આ થોડીક પાછળની સેકન્ડ અને આ થોડીક આગળની સેકન્ડ, આ T2 કહી દો. માનો કે 4.01, બરાબર, 0.1 સેકન્ડ પાછળ અને 0.1 સેકન્ડ આગળ 4 સેકન્ડથી, બરાબર. ઓકે, તો આ સમયગાળામાં તમને x1 મળે અને T2 સમયગાળામાં શું મળે, T2 સમયે શું મળે, x2 મળે. T1 સમયે તમને સ્થાન એનું x1 મળે, T2 સમયે સ્થાન શું મળે, એનું સ્થાન x2 મળે. એટલે આના માટે તમે વેગની વાત કરો તો વેગ શું થાય, x2 - x1 છેદમાં શું થાય,
T2 માઇનસ T1. હવે અહીંયા સમયગાળાની વાત કરો તમે પહેલાં તો કે સમયગાળો ડેલ્ટા ટી બરાબર કેટલો થાય તો કે T2 માઇનસ T1. T2 કેટલો છે આપણો તો કે 4.01 માઇનસ T1 કેટલો છે તો કે 3.99. એટલે સમયગાળો કેટલો થાય 4.01 માંથી 3.99 જાય તો 0.02 સેકન્ડ. એના માટે સ્થાનાંતર ડેલ્ટા એક્સ બરાબર શું થાય x2 માઇનસ x1. x2 માઇનસ x1. હવે તમે અહીંયા ધ્યાન આપો આ 0.02 સેકન્ડ ગાળા સમયગાળામાં તમે વેગ મેળવી શકો આ રીતે કે ભાઈ સરેરાશ વેગ કેટલો થાય ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. હવે 0.02 સેકન્ડ એટલે બહુ 1 સેકન્ડ કરતાં પણ બહુ ઓછી થાય ને. તો આટલા સમયગાળામાં આ તમારી જે કાર છે એ કારનો વેગ કેવો હશે તો કે અચળ ગણી શકો. એ ગમે એટલું તમે લીવર આપો અથવા ગમે એટલું તમે બ્રેક મારો 0.02 સેકન્ડ જેટલા સમયગાળામાં કારનો વેગ બદલાય નહીં. કારનો વેગ એટલા સમયગાળા પૂરતો કેવો ગણી શકો અચળ. મોટા સમયગાળામાં કારનો વેગ શું થઈ બદલાય પણ નાના સમયગાળામાં કારનો વેગ બદલાય ના બદલાય. અહીંથી તમે કેશોદથી જુનાગઢ જાઓ તો ઘણી બધી ટ્રાફિક નડે કારનો વેગ વધે ઘટે પણ એકદમ નાનો સમયગાળો 0.02 એના કરતાં પણ નાનો 0.0001. તો જેમ સમયગાળો તમે કેટલો કરતા જાઓ ઓછો કરતા જાઓ આટલા સમયગાળામાં કારનો વેગ કેવો હોય અચળ હોય. અને કારનો વેગ અચળ હોય તો સરેરાશ વેગ પણ એ જ થાય અને તત્કાલીન વેગ પણ કેવો થાય એ જ થાય. મીન્સ આટલા સમયગાળામાં આપણે સરેરાશ વેગ મેળવો તો વાસ્તવમાં આ વેગ છે અચળ છે એટલે કે 4 સેકન્ડે પણ એટલો જ વેગ હોય. એટલે કે આપણે વેગ કયો મેળવી લીધો તત્કાલીન. આ વેગને આપણે સરેરાશ વેગ ન કહેતા શું કહી શકીએ તત્કાલીન વેગ કહી શકીએ. કેમ કે નાના સમયગાળામાં કારનો વેગ ન તો વધી શકે ના તો શું કરી શકે ઘટી શકે. આમ જેમ સમયગાળો કેવો લેતો જાઓ નાનો લેતા જાઓ એમ સરેરાશ વેગ કેમાં ફેરવાતો જાય તત્કાલીન વેગમાં ફેરવાતો જાય. કેમ કે નાના સમયગાળામાં વેગ કેવો ગણી શકો અચળ ગણી શકો. આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ. તો નાના સમયગાળામાં વેગ તમારો કેવો થાય તો કે અચળ થઈ જાય. તો આ સરેરાશ વેગ છે ને એ કેમાં ફેરવાઈ જાય તત્કાલીન જેનો સિમ્બોલ આ સરેરાશનો છે. એટલે તત્કાલીન વેગ v બરાબર શું લખાય જો આને લિમિટ લક્ષ બોલાય લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. આનો મતલબ શું થાય કે સમયગાળો કેવો લેતા જાવ એકદમ નાનો 0 નહીં પણ 0 ની એકદમ કેવો નજીક બરાબર. સમયગાળો એકદમ કેવો લેતો જાવ નાનો. તો આજે તમારો સરેરાશ વેગ ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી એને આપણે આજે આને ડેલ્ટા ટી નો કહેતા શું બોલાય ડીટી બોલાય અને આને ડેલ્ટા એક્સ ના બોલતા શું બોલાય ડીએક્સ બોલાય. કે સમયગાળો નાનો છે ને ડેલ્ટા ટી એકદમ નાનો હોય તો ડેલ્ટા ટી ની જગ્યાએ શું લખાય ડીટી. જો આ નાનો સમયગાળો છે ડીટી એટલે ધ્યાન આપજો. અને ડેલ્ટા એક્સ એકદમ નાનું સ્થાનાંતર થયું હોય ને નાના સમયગાળામાં તો એને ડેલ્ટા એક્સ ને બોલતા શું બોલાય ડીએક્સ બોલાય. તો આનો મતલબ જ એ થાય કે સમયગાળો એકદમ કેવો લેતા જાઓ નાનો લેતા જાઓ. આ સિમ્બોલનો મતલબ એ થાય. તો તમારો જે સરેરાશ વેગ છે એ કેમાં ફેરવાઈ જાય તત્કાલીન જેને આપણે શું લખીએ ડીએક્સના છેદમાં ડીટી. માટે આપણે તત્કાલીન વેગ લખી શકીએ આ રીતે કે ભાઈ તત્કાલીન વેગ એમાં વી જ આવે સરેરાશમાં ખોપચા વી આવે તત્કાલીનમાં શું આવશે વી બરાબર શું થાય ડીએક્સના છેદમાં ડીટી. આ તમને જે તે સમયે તમને શું આપશે વેગ 4 સેકન્ડ જોતો હોય 5 જોતો હોય 3 જોતો હોય જે તે સમયે શું આપે વેગ આપે. અને આને આપણે મેથેમેટિકલી શું કહીએ છીએ ટીનું એક્સનું ટીની સાપેક્ષ શું બોલીએ છીએ આપણે વિકલન. આને જ શું બોલીએ આપણે એક્સનું ટીની સાપેક્ષ વિકલન. તો તમામ વિકલનના નિયમો આપણે ભણી ગયા છે. હવે વિકલન કરતાં પણ આપણે ફાવે છે તો આરામથી અલગ અલગ સમયે એટલે કે જે તે સમયે તમે શું મેળવી શકો આ રીતે વેગ મેળવી શકો બરાબર. તો ઓલરેડી આપણે વિકલન ભણી જ ગયા છે તો હવે એ આપણા માટે પોર્શન આપણા માટે ઇઝી છે બરાબર. તો કઈ રીતે પાછું જુઓ કે ભાઈ કાર છે એ થી બી આપણે જાય છે સ્થાનાંતર કેટલું છે 18 મીટર એના માટે સમયગાળો કેટલો છે 6 સેકન્ડ. કાર છે એનો વેગ વધઘટ થઈ શકે અચળ નથી. એટલે 3 મીટર પ્રતિ સેકન્ડ છે કેવો આવ્યો તો કે સરેરાશ વેગ આવ્યો. માનો કે મારો ઇન્ટરેસ્ટ છે 4 સેકન્ડ મેળવવાનો. આ તો દરેક સેકન્ડ 3 મીટર હોવું જરૂરી નથી 4 સેકન્ડ મારે મેળવવો છે તો 4 સેકન્ડ આ હોઈ શકે નહીં. આના કરતાં વધારે પણ હોઈ શકે આના કરતાં ઓછો પણ હોઈ શકે. તો મેં એક ટેકનિક અપનાવી કે ભાઈ 4 સેકન્ડ છે એના થોડોક આગળ એટલે 3.99 સેકન્ડ
અને 4 સેકન્ડ થોડીક પછી એટલે 4.01 સેકન્ડ એનો સમયગાળો કેટલો થાય 0.02 સેકન્ડ. એમાં સ્થાનાંતર કેટલું થયું ડેલ્ટા એક્સ. હવે આટલા સમયગાળા પૂરતો જે વેગ છે સરેરાશ ન કહેતા કેવું ગણી શકાય અચળ. એટલે અચળ વેગ હોય તો સરેરાશ જે થયું અને તત્કાલીન પણ એ જ થયું. બરાબર. બધાને આખા ક્લાસમાં 10 છોકરાઓ છે અને 10 ને 50માંથી 40 માર્ક આવ્યા તો સરેરાશ પણ કેટલા થાય 40 અને જે તે વ્યક્તિના પણ કેટલા થાય 40. આમ વેગ તમારો અચળ હોય તો સરેરાશ વેગ પણ એ જ થાય અને તત્કાલીન વેગ પણ કયો થાય એ જ થાય. તો એ જ ટેકનિક મેં અહીંયા અપનાવી છે. નાનો સમયગાળામાં વેગ ન તો વધી શકે ના તો શું કરી શકે ઘટી શકે. એટલે સમયગાળો નાનો એટલે આને હું ડેલ્ટા ટી ન લખતા સિમ્બોલ શું લખી શકું ડીટી. અને નાના સમયગાળામાં નાનું સ્થાનાંતર ડેલ્ટા એક્સ ન લખતા શું લખાય ડીએક્સ. તો તમારો તત્કાલીન વેગ સરેરાશ વેગ છે કે એમાં ફેરવાઈ જાય તત્કાલીન એનો સિમ્બોલ ખાલી વી લેવાનું થાય. અને આને બોલાય લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. અને શું બોલાય ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. ટેન્સ ટુ નો 0 એનો મતલબ કે 0 નહીં પણ 0 ની એકદમ નજીક એમ 0.0000001 સેકન્ડ. એનો મતલબ એનો મતલબ એ જ છે. તો તમારો આ સરેરાશ છે એ કેમાં ફેરવાઈ જાય તત્કાલીનમાં. તો તત્કાલીન વેગ v બરાબર શું લખી શકો તો કે dx ના છેદમાં શું લખાય dt. અને આને જ આપણે શું કહીએ x નું t ની સાપેક્ષ વિકલન. અને વિકલનના નિયમો આપણે ખ્યાલ છે કે જે આ વિકલનની શોધ કરી છે કોણે કરી છે તો કે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે. તો એક ક્લાસિક વસ્તુ છે. અને હવે આપણે ગ્રાફિકલી પણ આ સમજીએ. ચાલો હવે આપણે ગ્રાફિકલી સમજીએ. તો આ જે ગતિ છે ને એનો જ આપણે એક ગ્રાફ દોરીએ. બરાબર. એ થી બી જે કાર જાય છે આ સ્થાન મીટર અને સમય ટી સેકન્ડ. માનો કે આ 2 સેકન્ડ અહીંયા લઈ લઈએ આપણે 2 3 4 5 અને 6 સેકન્ડ. બરાબર. અને અહીંથી આ રીતના ઓકે. આ સ્થાન કહી દઉં 2 4 6 8 10 12 14 બરાબર. છ એ કેટલું થાય 18 થાય એવું જોઈએ. નાના ગેપ લઈ લઈએ 2 4 6 8 10 12 14 16 અને આ લઈ લો બહુ નાના થઈ ગયા. ઓકે 18 16 14 12 10 8 6 4 2 બરાબર. ઓકે. તો આ જ છે ગતિ છે. અને એનો આપણે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોર્યો. અને એ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખનું જે સ્થાનનું સમીકરણ છે સમય સાથે ટૂંકમાં આ ગ્રાફ છે ને આ ગ્રાફનું જે સમીકરણ છે એ આ છે 0.08 ટીનો ઘન એમ. એટલે ટૂંકમાં અલગ અલગ તમે સમય લેતા જાઓ તો એમાં સ્થાન મળે અને બધા પોઈન્ટને તમે જોઈન કરો તો આ રીતનો ગ્રાફ બને. એ તો ગ્રાફ બનાવતા તો આવડે જ છે. આપણે એનો લેક્ચર એક ખાસ લીધેલો જ છે. બરાબર. ગ્રાફ એન્ડ ઇટ્સ ઇક્વેશન બધા પ્રકારના અલગ અલગ ગ્રાફ જોયા હતા અને એના સમીકરણો મેળવ્યા હતા. અને ગ્રાફ કેવી રીતે ડ્રો કરવા એ તો તમે 10મા ધોરણમાં પણ આવડે પણ લેક્ચર આપણે ઓલરેડી બેઝિક મેથેમેટિક્સમાં લીધેલા જ છે. તો આ ગ્રાફ ડ્રો કરવો હોય તો એનું સમીકરણ આ છે. આ સમીકરણમાં શું કરવાનું તો કે 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ 5 સેકન્ડ લ્યો અહીં મૂકતા જાઓ અને એના માટે સ્થાન આવે 2 પોઈન્ટ બધા આવે એ બધા પોઈન્ટને આવી રીતે જોડી દો તો આ પ્રકારનો ગ્રાફ બને. ઓકે. હવે મારો ઇન્ટરેસ્ટ શું છે તો કે 4 સેકન્ડે શું મેળવવાનું છે આપણે તત્કાલીન વેગ મેળવવાનું છે. કેટલી સેકન્ડે 4 સેકન્ડે
ધ્યાન આપજો. તો 4 સેકન્ડ મેળવવું હોય તો પહેલાં હું મોટો સમયગાળો લઉં. માનો કે પહેલાં સમયગાળો 3 અને 5 લઉં. T1 બરાબર 3 અને T2 બરાબર કેટલો લઈ લઉં? 5 લઉં. તો આ સમયગાળામાં જેને મને વેગ મળશે, ખ્યાલ છે કે મારે આ રીતે ઢાળ દોરવાનું થાય. અને આપણે ઓલરેડી ચર્ચા કરી જ લીધી કે ઢાળ છે આ P1 P2 કહી દો. આ P1 P2નો ઢાળ છે એ તમને શું આપે? આ સમયગાળા કે 4 સેકન્ડની વચ્ચે આવે એ સમયગાળો. એટલે કેટલો સેકન્ડ છે? સમયગાળો 2 સેકન્ડ છે. ડેલ્ટા T1 એટલે કે 5 - 3 એટલે કેટલી છે? 2 સેકન્ડ. હવે 2 સેકન્ડમાં તમે જોયું આ વક્ર મળે જ છે તમને. એટલે કે વક્ર મળે એનો મતલબ કે વેગ તમારો અચળ છે નહીં. એનો મતલબ કે 2 સેકન્ડ છે એ સમયગાળો મોટો છે. આ સમયગાળામાં વેગ બદલાઈ શકે. એટલે 4 સેકન્ડે અલગ હોઈ શકે. જે આ વેગ આવે એ તો સરેરાશ જ આવશે. એનો મતલબ કે સમયગાળો મોટો પડે છે હજી. એટલે હજી આપણે નાનો કરીએ. નાનો એટલે કેટલો? ચાલો તો કે આમાં 0.5 ઉમેરી દો એટલે આ 3.5 અને 0.5 ઘટાડી નાખો એટલે 4.5. આ સમયગાળો લ્યો. તો એમાં પણ આ ઢાળ દોરો. ચાલો આને કહી દો Q1 અને આને કહી દો Q2. તો Q1 Q2નો ઢાળ છે એ તમને શું આપે? તો કે 1 સેકન્ડના સમયગાળામાં તમને વેગ આપે. તો એ ડેલ્ટા T2 એ સમયગાળો કેટલો લીધો? તો કે 4.5 - 3.5 એટલે કેટલો થાય? 1 સેકન્ડનો સમયગાળો. હવે આ સેકન્ડના સમયગાળામાં પણ તમે જુઓ આ વક્ર છે આવે છે, સુરેખેમાં આવતું નથી. એટલે આમાં પણ જે વેગ આવશે ને 1 સેકન્ડમાં એ સરેરાશ આવશે. એટલે કે 4 સેકન્ડે વેગ અને આ સમયગાળામાં જે વેગ છે એ કેવો આવશે? અલગ અલગ આવશે. પરફેક્ટ હજી આવશે નહીં. એટલે હજી સમયગાળો આપણે કેવો કરીએ? નાનો કરીએ એમ. તો સમયગાળો એકદમ નાનો કરી નાખો. ચાલો થર્ડ લાસ્ટ લઈ લઈએ કે ભાઈ મેં તમને કીધું એ આ સમયગાળો 3.99 અને 4.01. 3.99 અને 4.01 એટલે સમયગાળો ડેલ્ટા T3 4.01 - 3.99 એટલે કેટલો થાય? 0.02 સેકન્ડ. હજી પણ નાનો લઈ શકો તમને 3.995 બરાબર, અથવા 995 પ્લસ 4.005 તો સમયગાળો કેટલો થઈ જાય? 0.01 સેકન્ડનો. એટલે આવી રીતે સમયગાળો કેવો લો? નાનો. તો જો હવે તમે આ T1 કહી દો આને અને આ T2 કહી દો. તો T1 T2નો જે ઢાળ છે જો આ સુરેખ થઈ ગયો. એટલે મતલબ કે બધા બિંદુનો ઢાળ કેવો હોય? સેમ. એટલે મતલબ કે બધા બિંદુઓ આગળ એનો વેગ કેવો છે? સરખો. ઢાળ અચળ તો વેગે અચળ થઈ જાય ને. એટલે સુરેખ રેખાનો ઢાળ બધા બિંદુ અચળ હોય. આ વક્ર હોય ને એનો બધા બિંદુ ઢાળ કેવો હોય? અલગ અલગ હોય. અહીંયા અલગ, અહીંયા અલગ, અહીંયા અલગ, અહીંયા અલગ. બરાબર. એટલે સમયગાળો એકદમ નાનો લઈ લ્યો તો આ આલેખ કેવો થઈ જાય? સુરેખ થઈ જાય. અને x વર્સિસ t નો આલેખ સુરેખ હોય તો વેગ અચળ હોય. અને અચળ વેગ હોય તો આ સમયગાળામાં જે તે સમયે વેગ કેવો થઈ જાય? તો કે એક જ થઈ જાય. તો આવી રીતે તમે શું લેતા હો? સમયગાળો નાનો નાનો લેતા જાઓ તો તમારો જે સરેરાશ વેગ છે એ કેમાં ફેરવાઈ જશે? તત્કાલીન વેગમાં. બરાબર. આ રીતે. ચાલો આવી રીતે વક્ર છે. બરાબર. x વર્સિસ t નો ગ્રાફ છે. એકદમ નાનો સમયગાળો. ખ્યાલ આવ્યો તમને? આ એકદમ નાનો સમયગાળો જેને ડેલ્ટા ટી નો કહેતા શું બોલાય? dt બોલાય. શું બોલાય? dt. અને નાના સમયગાળામાં જો આ કેવું છે? સુરેખ છે. અને આ જે સ્થાનાંતર છે એને ડેલ્ટા એક્સ નો બોલતા શું બોલાય? dx બોલાય. ખ્યાલ આવ્યો તમને? આ નાનો સમયગાળો ડેલ્ટા ટી ની જગ્યાએ શું બોલાય એને? આ નાનો સમયગાળો આ ડેલ્ટા ટી છે એની જગ્યાએ શું બોલાય? એને dt બોલાય. એના માટે જે સ્થાનાંતર આવે એને શું બોલાય? dx. તો આપણો જે સરેરાશ વેગ છે એ કેમાં ફેરવાઈ જાય? તત્કાલીન. જેને આપણે શું લખીએ? dx ના છેદમાં dt. આમ આલેખ સ્વરૂપે પણ તમે આ રીતે સમજી શકો કે ભાઈ મોટો ઢાળ લ્યો, મોટા બે બિંદુ વચ્ચે મોટો સમયગાળો લ્યો તો વક્ર આવે. એનાથી નાનો તો પણ હજી વક્ર આવે. બહુ પછી નાનો સમયગાળો તો આ આલેખ કેવો થઈ જાય? સુરેખ થઈ જાય. એટલે x વિરુદ્ધ t નો આલેખ સુરેખ હોય તો આપણે ખબર છે વેગ અચળ હોય. અને વેગ અચળ થઈ જાય તો આ સમયગાળામાં વેગ અને 4 સેકન્ડ વેગ કેવો આવશે? સેમ જ આવશે. બરાબર. તો આવી રીતે ગ્રાફિકલી એટલે કે આલેખ દ્વારા પણ તમે આ વસ્તુ સમજાવી શકો. અને બીજી વસ્તુ એ કે ભાઈ તમે બે બિંદુ આગળ ઢાળ દોરો ને તો હંમેશા સરેરાશ વેગ આપે. કેવો?
પણ જે તે બિંદુ આગળ ઢાળ દોરો ને, જે તે બિંદુ આગળ એ હંમેશા કયો વેગ આપે? તત્કાલીન વેગ જ આપે. તો આ કોન્સેપ્ટ લખી નાખજો કે x વિરુદ્ધ t ના આલેખમાં બે બિંદુ વચ્ચેનો ઢાળ તમને શું આપે? સરેરાશ વેગ આપે. લખી નાખજો, x વિરુદ્ધ t ના આલેખમાં બે બિંદુ વચ્ચેનો આલેખ શું આપે? સરેરાશ વેગ આપે. પરંતુ જે તે બિંદુ આગળ, એક સિંગલ બિંદુ આગળ ત્યાં દોરેલો ઢાળ છે એ તમને શું આપશે? હંમેશા તત્કાલીન વેગ જ આપશે. બરાબર? તો આ એક વસ્તુ ખાસ લખજો. તો આ રીતે આપણે ગ્રાફિકલી સમજી ગયા. હવે આપણે મેથેમેટિકલી પણ એને સમજીએ. તો આ લખી લ્યો, ત્યારબાદ આપણે કોઠો ઓલરેડી ડ્રો કરી નાખીએ, કેમ કે કોઠો છે એ મોટો છે, તો એને ડ્રો કરી અને આપણે મેથેમેટિકલી સમજીએ. ઓકે, હવે આપણે મેથેમેટિકલી જોઈએ કે કેવી રીતે સરેરાશ વેગ છે એ તત્કાલીન વેગમાં ફેરવાય. બરાબર? તો કોષ્ટક છે એ થોડુંક મોટું હતું એટલે આપણે ઓલરેડી બધી વેલ્યુ એની લખી નાખી છે. થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ છે એટલે. ઓકે, આપણો ટાર્ગેટ છે, આપણે આલેખ આ દોરેલો છે કે આ આલેખ છે એનું સમીકરણ પણ મેં તમને કીધું કે ભાઈ x બરાબર કેટલું છે? 0.08 અને ગુણ્યા t ની શું થાય? ઘન છે. બરાબર? ઓકે, આપણો ટાર્ગેટ શું છે કે ભાઈ 4 સેકન્ડ મારે વેગ મેળવવો છે, જે તત્કાલીન વેગ, જે તે સમયે વેગ હોય કેવો હોય? હંમેશા તત્કાલીન વેગ હોય. તો 4 સેકન્ડ મારે વેગ મેળવવો છે. તો પહેલાં મેં શું કરું કે પહેલાં સમયગાળો લઈ લઉં 2 સેકન્ડનો. એટલે પહેલાં t1 બરાબર 3 સેકન્ડ લઈ લઉં અને t2 બરાબર શું લઈ લઉં? 5 સેકન્ડ. એટલે સમયગાળો કેટલો લઈ લઉં? 2 સેકન્ડનો. 5 - 3 એટલે સમયગાળો કેટલો થાય? 2 સેકન્ડ. એના માટે મારે t1 કેટલું લેવું પડ્યું? 3 અને t2 લેવું કેટલું? 5. ખ્યાલ આવ્યો તમને? જો એ રીતે ના ખબર પડે તો આ રીતે પણ કહી શકો કે ભાઈ મારે સમયગાળો કેટલો લેવો છે? તો કે 2 સેકન્ડનો લેવો છે. કેટલો સેકન્ડ? 2. તો t1 બરાબર t - Δt/2, જ્યાં t એટલે 4 સેકન્ડ છે, આપણે 4 સેકન્ડ મેળવો ને, એટલે જો 4 - Δt એટલે કેટલો સેકન્ડ મેળવો? 2 સેકન્ડનો. તો 2/2 એટલે 2 ઉડી જાય તો 1, 4 - 1 એટલે કેટલા થાય? 3. એટલે કે t1 કેટલું લેવું પડે? 3 સેકન્ડ. અને t એટલે કે 4 + 2/2 એટલે 2 ઉડી જાય એટલે 1, 4 + 1 એટલે 5 સેકન્ડ. ખ્યાલ આવ્યો? એટલે આપણે જો તમને ના આવડે તો આ રીતે ગણી શકો. બરાબર? કારણ કે આગળ જતાં 0.01 સેકન્ડમાં આ પ્રોબ્લેમ થાય. બાકી અહીંયા તો 2 સેકન્ડમાં એટલે પેલો 3 લઈ લો, બીજો 5 એટલે 5 - 3 એટલે 2. ખ્યાલ આવી જાય. પણ આમાં ન ખ્યાલ આવે તો આ વસ્તુનો ઉપયોગ કરી શકો કે ભાઈ t1 બરાબર t - Δt/2 અને t2 બરાબર t + Δt/2. તો સમયગાળા લેવામાં બસ અનુકૂળ આવે, સિમ્પ્લિસિટી રહી. ઓકે, તો મારે શું મેળવો? 4 સેકન્ડ વેગ મેળવો. મેં સમયગાળો 4 વચ્ચે આવી જાય એ રીતે શું લીધો? t1 બરાબર 3 અને t2 બરાબર 5. 3 અને 5 એટલે સમયગાળો કેટલો થઈ ગયો? 2 સેકન્ડ. ઓકે, Δt. હવે મારે Δx મેળવવું પડે. તો Δx મેળવવા માટે શું કરી? તો t1 બરાબર 3 સેકન્ડ મૂકો ને આમાં. t1 બરાબર કેટલી? 3 સેકન્ડ મૂકો ને. 3 નો વર્ગ 3 નો ઘન એટલે 3 × 9 = 27. 27 ગુણ્યા 0.08 એટલે તમને x1 મળે 2.16. ખ્યાલ આવ્યો તમને? t1 બરાબર 3 સેકન્ડ મૂકો આ સમીકરણમાં તો તમને શું મળશે? x1. અને t2 બરાબર 5 સેકન્ડ મૂકો આમાં. 5 નો ઘન 125. 125 ગુણ્યા 0.08 કરો 10 આવશે. બરાબર? એટલે t1 બરાબર 3 સેકન્ડે x1 મળશે, t2 બરાબર 5 સેકન્ડે x2 મળશે. તો આ થઈ ગયા પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. અને Δx એટલે ખ્યાલ છે શું થાય? x2 - x1 એટલે કે 10 માંથી 2.16 કાઢો તો કેટલા આવશે? 7.84. x2 - x1 એટલે 10 - 2.16 એટલે કેટલા આવશે? 7.84. તો આ મળી ગયું Δx, આ થઈ ગયું આપણું Δt. તો 7.84 ભાગ્યા 2 કરો એટલે કે Δx ના છેદમાં Δt, એને જ આપણે શું કહીએ? વેગ કહીએ ને. તો વેગ કેટલો આવશે? 3.92 મીટર પર સેકન્ડમાં છે. ધ્યાન આપજો, કારણ કે x આપણું મીટરમાં છે, સમય આપણો સેકન્ડમાં છે. તો આ રીતે આ જે વેગ છે ને એ વેગ સરેરાશ વેગ છે, કારણ કે સમયગાળો કેવો છે? મોટો છે. એટલે હવે સમયગાળો આપણે નાનો લઈ લઈએ. નાનો એટલે 1 સેકન્ડનો. તો 1 સેકન્ડ એટલે લેવો હોય તો આ 3.5 કરી દો અને આ 4.5. 4.5 માંથી 3.5 બાદ કરો તો કેટલા આવશે? 1 સેકન્ડ. તો t1 બરાબર 3.5 સેકન્ડે x1 મળશે. આ સમીકરણમાં મૂકશો તો
અને T2 બરાબર 4.5 મૂકો એનો ઘન કરી અને 0.08 કરશો એટલે આ આવશે. તો આ મળી ગયું x1 આ x2 એનો તફાવત લઈ લ્યો x2 - x1 એટલે 3.86 મળશે. અને એ રીતે પાછો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી કરશો એટલે કેટલો આવશે 3.86. આ સમયગાળો 1 સેકન્ડનો છે. હજી પણ સમયગાળો મોટો છે. આ સમયગાળામાં વેગ હજી પણ કેવો છે સરેરાશ છે. એટલે હજી સમયગાળો આપણે કેવો લઈ લઈએ નાનો 0.5. હવે ચેન સમજી શકો, હવે મારે સમજાવવાની જરૂર નથી. પછી 0.5 સેકન્ડનો લીધો, પછી 0.1 સેકન્ડનો લીધો. એના માટે કેટલો આવ્યો જો અહીંયા જો 3.845 3.845 અહીંયા 3.8402 એટલે વેગ જો હવે કેવો થતો જાય અચળ થતો જાય. કેમ કે સમયગાળો નાનો લઉં ને તો વેગ ના તો વધી શકે નાના સમયગાળામાં ન તો ઘટી શકે. 0.5 સેકન્ડ એટલે નાનો જ કહેવાય. એનાથી પણ નાનો 0.1, એનાથી પણ નાનો 0.01. એટલે સમયગાળો નાનો લેતા જાઓ એમ જો અહીંયા વેગ તમારો અચળ થતો જાય અહીંયા. એટલે આ જે વેગ છે ને એ કયા સમયગાળામાં છે 0.01 સેકન્ડ એટલે ખૂબ જ નાના સમયગાળામાં છે. બરાબર. એટલે આ વેગ છે એને કયો વેગ કહી શકો તત્કાલીન. વાસ્તવમાં એ કોની વચ્ચે છે 3.995 અને 4.005 પણ 4 સેકન્ડ એની વચ્ચે આવે. આટલા સમયગાળામાં વેગ અચળ હોય એટલે 4 સેકન્ડ પણ વેગ કેટલો થાય 3.84. તો આ રીતે તત્કાલીન વેગ 4 સેકન્ડે. વાસ્તવમાં આ બે વચ્ચેનો સરેરાશ છે પણ સરેરાશ ન કરતા તત્કાલીન કહી શકો કેમ કે આ બંને વચ્ચે સરેરાશ નથી, અચળ વેગ છે. અને અચળ વેગ હોય તો સરેરાશ એ અને તત્કાલીન પણ એ જ. એટલે 4 સેકન્ડ આ રીતે આરામથી તમે વેગ મેળવી શકો. આમ મેથેમેટિકલી તમે બરાબર સમયગાળો નાનો લેતા જાઓ. એના માટે T1 T2 કઈ રીતે ગણાય તો કે આ રીતે. કેમ કે 0.01 મૂકો અહીંયા બરાબર ના છેદમાં 2 કરી 4 - 1 કરશો તો 3.995 આવશે. અને 0.01 ભાગ્યા 2 કરી અને +4 કરશો તો આ આવશે 4.005. તો સમયગાળો પ્રમાણે અહીંયા કેટલા ફેરફાર કરવા તો એનો મદદ તમે અહીંથી લઈ શકો. ડાયરેક્ટ પણ આવડી જાય, ન આવડતું હોય તો આ ઓપ્શન છે. પછી T1 સમય x1, T2 સમય x2, પછી x2 - x1 વેગ મેળવો હોય તો ડેલ્ટા એક્સ અને ડેલ્ટા ટી. તો સમયગાળો જેમ જેમ નાનો લેતા ગયા તો સરેરાશ તત્કાલીનમાં ફેરવાઈ ગયો. હવે એક રોમેન્ટિક વસ્તુ એ છે કે આને આપણે આ પ્રોસેસ છે એટલી લાંબી કરવાની થતી નથી. ન્યૂટને આનું સોલ્યુશન આપેલ છે જે આપણે ખબર છે કે વિકલનના ફોર્મમાં. આપણે ખબર છે કે વિકલન તત્કાલીન વેગ v બરાબર શું થાય dx/dt. હવે x એટલે અહીં ખબર છે સમય સાથે જે સ્થાન બદલાય છે આ રીતે બદલાય છે. તો એ સ્થાનનું સમીકરણ મૂકી દો ત્યાં. આ વિકલન તો આપણે લોટ ઓફ કરી લીધા છે. તો d/dt x ની વેલ્યુ મૂકો 0.08 × t³. x ની વેલ્યુ મૂકીએ આપણે. હવે 0.08 એ તો અચળ છે એટલે 12 આવશે. t નો ઘનનું વિકલન શું થાય? t ના ઘનનું વિકલન શું થાય 3t². એટલે આ કેટલું આવશે 8 ટેરીને 0.8 × 3 એટલે 0.24 t². એટલે v બરાબર 0.24. આપણે કયા સેકન્ડ મેળવો 4 સેકન્ડ. તો 4 સેકન્ડ આમાં મૂકી દો એટલે કેટલો થાય 4 નો વર્ગ 16. 16 ગુણ્યા કેટલા કરી નાખીએ 0.24 તમે કરો 16 ગુણ્યા 0.24 એટલે થોડુંક તમને આશ્ચર્ય થશે કે વાવ ફિઝિક્સ ઇઝ પ્યોરલી વર્કિંગ. બરાબર. આ એટલી પ્રોસેસ કરવાની કોઈ જરૂર નથી. ઘાત આગળ આવે અને ઘાતમાં એકનો ઘટાડો થઈ ગયો એનો મતલબ કે આ બધી પ્રોસેસ થઈ ગઈ. ધીસ ઇઝ રોમેન્ટિક. ફિઝિક્સ ઇઝ વર્કિંગ, પ્યોરલી વર્કિંગ. તો આ રીતે આવી લાંબી પ્રોસેસ કરવાની જરૂર નથી. પણ ન્યૂટને કીધું ભાઈ કે ઘાત આગળ લઈ આવો અને ઘાતમાં એકનો ઘટાડો કરી દો તો સમયગાળો નાનો થઈ ગયો અને બધી પ્રોસેસ તમારી થઈ ગઈ. એટલે આ જે વસ્તુ છે એ ડાયરેક્ટલી તમે હવે વિકલનથી કરી શકો. બરાબર. મેથેમેટિકલી મારે તમને એ વસ્તુ દેખાડવાની હતી, ત્યારબાદ વિકલનથી પણ આ વસ્તુ ડાયરેક્ટલી થાય અને આપણે વિકલનથી જ આ વસ્તુ કરવાના છે. તો આ રીતે આરામથી આપણે તત્કાલીન વેગ મેથેમેટિકલી પણ સમજાવી શકીએ. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. બરાબર. આજે આપણે શું જોયું તત્કાલીન વેગ. આ જે ટોપિક છે આપણા માટે અતિ આઈએમપી છે કેમ કે તત્કાલીન પછી પ્રવેગ આવશે, પછી ઘણી રાશિઓ આવશે. બરાબર. બળ આવે, વેગમાન આવે, અલગ અલગ વસ્તુ તત્કાલીન સ્વરૂપમાં આવી છે. બરાબર. જે તે સમયે અથવા જેની સાથે બદલાતું હોય એ પ્રમાણે.
તો આજનો લેક્ચર આપણા માટે એ રીતે કેવો છે, મહત્વનો છે કે આજના લેક્ચરમાં આપણે વિકલનને ડીપલી સમજ્યા કે શા માટે વિકલન આપણે ઉપયોગી થાય. તો એ લેક્ચર તમને એક વખતમાં ન સમજાય તો 2-3 વખત જોજો, કેમ કે આ વસ્તુ એક આપણો ઇનિશિયલી વિકલનનો શું છે, પાયો છે. તો અહીંયા સુધી રાખીએ, ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.